ફંક્શનલ મેનેજમેન્ટમાં જે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં આપણો જે ત્રીજો ક્વેશ્ચન છે એ છે વોટ ઇઝ ધ નીડ ફોર ફાઇનાન્સ. કોઈ પણ બિઝનેસને ફાઇનાન્સની જરૂરત કેમ હોય છે, કેમ જરૂરત પડતી હોય ફાઇનાન્સની, એનું મહત્વ સમજવાનો આ ક્વેશ્ચન છે. તો જો નીડ ફોર ફાઇનાન્સ. ફાઇનાન્સ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન બિઝનેસીસ અક્રોસ વેરિયસ એસ્પેક્ટ્સ એન્ડ સ્ટેજીસ ઓફ ઓપરેશન. ધંધાના અલગ અલગ બાબતોના સંદર્ભમાં અને ધંધાના લાઈફના અલગ અલગ સ્ટેજીસ પર ફાઇનાન્સની જે રિક્વાયરમેન્ટ છે તે અલગ અલગ લેવલની હોય છે. પણ કોઈ પણ જગ્યાએ એવું આપણે ઇગ્નોર ના કરી શકાય કે ભાઈ ફાઇનાન્સ નહીં હોય તો ચાલશે. Without finance, no company can run, survive, or exist. Some of the key needs for finance in business include પહેલું છે ઇનિશિયલ કેપિટલ. ફાઇનાન્સની જરૂરત શેના માટે પડે? ઇનિશિયલ કેપિટલ તરીકે, શરૂઆતી મૂડી. યસ, ફાઇનાન્સ ઇઝ નીડેડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ. કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો રૂપિયાની જરૂર પડે કે ના પડે? Covering initial setup costs such as equipment, office space, licenses and permits. ધંધાની શરૂઆત કરવા માટે જગ્યાની જરૂર પડે, લાયસન્સ લેવા પડે, પરમિટ લેવા પડે. આ બધા માટે રૂપિયાની જરૂર ના પડે? એટલે ધંધાના ઇનિશિયલ સ્ટેજથી જ આપણને ફાઇનાન્સની જરૂરત પડે છે. This capital is essential for getting the business off the ground and operational. ધંધાની શરૂઆત કરવા માટે, ધંધાને માર્કેટમાં લાવવા માટે, ઓપરેશનલ કરવા માટે, ચલાવવા માટે, ચાલુ કરવા માટે રૂપિયાની જરૂરત પડે છે. એટલે એઝ અ ઇનિશિયલ કેપિટલ આપણને ફાઇનાન્સની જરૂરત પડે. આ પહેલું પોઈન્ટ થયું. બીજું છે ઓપરેટિંગ એક્સપેન્સીસ. Businesses require finance to cover day-to-day operating expenses such as salaries, rent, utilities, inventories and marketing. આ બધા જે રોજબરોજના ખર્ચા છે ને, આ ખર્ચાઓને ચૂકવવા માટે પણ આપણને ફાઇનાન્સની જરૂર પડતી હોય છે. Adequate funding ensures smooth operations and the ability to sustain ongoing activities. જે આપણી પાસે એડિક્વેટ ફંડિંગ હશે ને, પૂરતા પ્રમાણમાં રૂપિયા હોવા જરૂરી છે તો જ આપણે ધંધાને સ્મૂધલી ચલાવી શકીશું. રોજ ઉઠ્યા બેઠા આપણી પાસે ધંધા પર, દુકાન પર આવીને લેણદારો આવીને બેસી જાય, રોજ આવીને બૂમાબૂમી ચાલતી હોય, એ ધંધો સર્વાઈવ કરી શકે ખરો, ટકી શકે ખરો? બરાબર. એટલે ધંધાના સ્મૂધ ફંક્શનિંગ માટે પણ આપણે ડે ટુ ડે એક્સપેન્સીસ પે ઓફ કરવા માટે પણ ફાઇનાન્સની જરૂરત પડતી હોય છે. નેક્સ્ટ, expansion and growth. Finance is necessary for expanding business operation, entering into new markets, launching new products or services, and acquiring additional assets. ફાઇનાન્સની જરૂર આ બધા કામ માટે કે ભાઈ ધંધાનું આપણે એક્સપાન્શન કરવું હોય, નવા એસેટ્સ પરચેસ કરવા હોય, નવા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને લોન્ચ કરવા હોય, ઇવન એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ કરવું હોય, આવા બધા જ કામો, માર્કેટિંગનું કામ કરવું હોય, આ બધા કામો માટે આપણે ફાઇનાન્સની જરૂરત પડતી હોય છે. ફંડિંગ ગ્રોથ ઇનિશિયેટિવ્સ કેન હેલ્પ બિઝનેસીસ ઇન્ક્રીઝ માર્કેટ શેર, રેવન્યુ એન્ડ પ્રોફિટેબિલિટી. જો આપણે ગ્રોથની અંદર આપણું ફંડિંગ હશે, ધંધાના ગ્રોથ માટે જો આપણે ફંડિંગ પૂરું પાડીશું તો બિઝનેસના માર્કેટ શેર ઇન્ક્રીઝ કરવા માટે, રેવન્યુ એટલે કે આવક વધારવા માટે, પ્રોફિટેબિલિટી વધારવા માટે, બધા માટે આ રૂપિયા આપણને મદદરૂપ થઈ શકે છે. એટલે સમજ્યા તમે અહીંયા સુધી? ધંધાને ચાલુ કરવા માટે, ચલાવવા માટે, ગ્રો કરવા માટે ફાઇનાન્સની જરૂરત પડતી હોય છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન એસેટ્સ. ચોથું કામ કયું છે? ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે તમારે ધંધાની અંદર કેટલી બધી જાત જાતની એસેટ્સની જરૂરત પડે, ચાહે ફર્નિચર હોય, કમ્પ્યુટર્સ હોય, કે બિલ્ડિંગ હોય, જમીન હોય, પ્લાન્ટ હોય, મશીનરી હોય, કેટલી જાત જાતની એસેટ્સમાં તમારે રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ શેની જરૂર પડે? ફાઇનાન્સ. Finance is needed to invest in tangible assets such as machinery, equipment, vehicles and real estate. As well as ઘણીવાર આપણને intangible assets ની પણ જરૂર પડે, જેમ કે patents, trademark and intellectual property rights. These investments are enhances productivity, efficiency and competitiveness. આ બધી જે એસેટ્સ આપણી પાસે હશે ત્યારે જઈને આપણે ધંધાની જે કોમ્પિટિટિવનેસ છે, જે પ્રોડક્ટિવિટી છે, જે એફિશિયન્સી છે, તેને આપણે વધારી શકીએ છીએ. આટલું ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ. નેક્સ્ટ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ.
ધંધાએ કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કામો કરવા હોય, કઈ નવા સંશોધનો શોધખોળ કરવી હોય, તો પણ રૂપિયાની જરૂર પડે કે ના પડે? તમે જો કેટલી બધી કંપનીએ લેબોરેટરીઝ ઓપન કરેલી છે. લેબોરેટરી બોલો અથવા તો રિસર્ચ સેન્ટર બોલો. આપણે વડોદરામાં પણ કેટલી બધી ફાર્માસ્યુટિકલ કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ, રિસર્ચ સેન્ટર્સ એ લોકોએ બનાવેલા છે કે જ્યાં આગળ નવી નવી દવાઓના ટેસ્ટિંગ થતા હોય છે, નવી નવી દવાઓના સંશોધનો થતા હોય છે, અને એ દવાઓ આખા વિશ્વ લેવલ પર જઈને વેચાતી હોય છે. અને એ બધી દવાઓના સંશોધનો ક્યાં થઈ રહ્યા છે? આપણા વડોદરામાં. કઈ વસ્તુ છે? Businesses require finance to invest in research and development activities aimed at innovation, product improvement, staying ahead of competitors. આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેમ કરવાના? ઇનોવેશન માટે, પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે, આપણા કોમ્પિટિટર કરતા આગળ રહેવા માટે. Research and development investments can lead to development of new products, processes and technologies. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનાથી આપણે શું કરી શકાય? નવી પ્રોડક્ટ ડેવલપ કરી શકાય, નવી પ્રોસેસ ડેવલપ કરી શકાય, ઇવન નવી ટેકનોલોજીસ પણ આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ શબ્દ છે વર્કિંગ કેપિટલ. ફાઇનાન્સ ઇઝ નીડેડ ટુ મેનેજ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ. આપણી જે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ છે એને પહોંચી વળવા માટે પણ ફાઇનાન્સની જરૂરત પડે છે, ઇન્ક્લુડિંગ મેન્ટેનિંગ ઓપ્ટિમલ લેવલ્સ ઓફ ઇન્વેન્ટરી. ભાઈ પૂરતા પ્રમાણમાં, ઓપ્ટિમલ એટલે શ્રેષ્ઠ, યોગ્ય પ્રમાણમાં જે ઇન્વેન્ટરીની જરૂરત છે તે આપણે મેન્ટેન કરવા માટે, એકાઉન્ટ્સ રિસીવેબલ, એકાઉન્ટ્સ પેએબલ અને મેનેજ કરવા માટે પણ ફાઇનાન્સની જરૂરત પડે. સફિશિયન્ટ વર્કિંગ કેપિટલ એન્શ્યોર્સ લિક્વિડિટી એન્ડ એનેબલ્સ ધ બિઝનેસ ટુ મીટ શોર્ટ ટર્મ ઓબ્લિગેશન. જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં વર્કિંગ કેપિટલ હશે તો આપણે લિક્વિડિટીને મેન્ટેન કરી શકાશે, અને જે શોર્ટ ટર્મના ઓબ્લિગેશન્સ હશે, જે શોર્ટ ટર્મની લાયબિલિટીઝ હશે, એ સમયસર આપણે પે ઓફ કરી શકાશે. આટલે સુધી કન્ફર્મ થઈ ગયું બધાને? પરફેક્ટ. આગળ વાત કરીએ રિસ્ક મેનેજમેન્ટ. ફાઇનાન્સની જરૂરત બીજા શેના માટે પડતી હોય છે? રિસ્કનું મેનેજમેન્ટ કરવા માટે. Finance is essential for managing financial risk such as market risk, credit risk, liquidity risk and operational risk. Businesses need finance to implement risk mitigation strategies. Risk mitigation નો મતલબ શું થાય? જોખમને ઓછું કરવું. મિટિગેટ કરવાનો મતલબ શું થાય? ઓછું કરવું. જોખમને ઓછું કરવાની સ્ટ્રેટેજીસ એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. સચ એઝ, તો એના માટે એ લોકો શું કરી શકે? હેજિંગ, ઇન્સ્યોરન્સ, ડાયવર્સિફિકેશન, કન્ટિન્જન્સી પ્લાનિંગ, આ બધા સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરી શકાય. હેજિંગ શબ્દ જે છે ને, જનરલી શેર માર્કેટમાં ઉપયોગ થતો શબ્દ છે. હેજિંગ, હેજ કરવું એટલે શું? ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. એક સામાન્ય ઉદાહરણથી સમજાવું. ધારો કે 100 રૂપિયાનો શેર છે, બરાબર? તમને એવો અંદાજ છે કે ભવિષ્યમાં આ શેર 120 રૂપિયા થશે, એટલે તમે શું કર્યો? 100 રૂપિયા પર આને પરચેસ કરી લીધો, બાય કરી દીધો. ક્લિયર? 100 રૂપિયા પર શું કરી દીધો? બાય કરી દીધો. હવે જો એ ઉપર જશે તો ફાયદો થશે, પણ જો શેરની કિંમત 100 થી ઘટવા લાગી તો તમારું નુકસાન ચાલુ થઈ જશે. હવે તમને નુકસાન ઓછું થાય ને એના માટે તમે શું કરશો? આ શેરને તમે ધારો કે 95 રૂપિયા પર સેલ કરી દેશો. શું કરી દેશો? 95 રૂપિયા પર સેલ કરી દેશો. સાહેબ 95 રૂપિયા પર સેલ કરીએ તો ફાયદો શું થાય? જો કદાચ આની કિંમત વધ્યા કરશે, બરાબર, તો તમારે અહીંયા ઘડી નુકસાન થવાનું છે. બટ આનું ફાયદો ક્યારે થશે? આ વધશે તો. પણ નુકસાન ક્યારે જશે? નીચે જશે તો. ધ્યાનથી સમજજો. 95 રૂપિયા પર વેચી દીધો છે તમે શેર, બરાબર? હવે ધારો કે એની કિંમત ઘટીને 80 રૂપિયા થઈ ગઈ. કેટલા રૂપિયા થઈ ગઈ? 80 રૂપિયા. તો અહીંયા ઘડી 95 પર વેચ્યો તો હવે 80 રૂપિયા થઈ ગયા, તો તમે 80 રૂપિયા પર ખરીદી લેશો, તો અહીંયા ઘડી તમારે 15 રૂપિયાનો ફાયદો થયો કે ના થયો? ના પડી ખબર. 95 માં વેચ્યો તો 80 રૂપિયા થયા, તમે ખરીદી લીધો, એટલે સેટ ઓફ થઈ ગયું. 15 રૂપિયાનો પ્રોફિટ થયો કે ના થયો?
અહીં ઘડી તમે 100 રૂપિયામાં ખરીદેલો હતો, હવે 80 રૂપિયામાં તમે વેચશો, બરાબર, 80 રૂપિયામાં વેચશો તો તમને 20 રૂપિયાની લોસ ગઈ. કેટલા રૂપિયાની લોસ ગઈ? 20 રૂપિયાની. અને પેલી બાજુ 15 રૂપિયાનો શું થયો? તમને પ્રોફિટ થયો છે. એટલે એકચ્યુઅલ લોસ તમારે ખાલી કેટલી રહી? 5 જ રૂપિયા રહી ને. ધીસ ઇઝ કોલ્ડ હેજિંગ. આ તો બહુ સામાન્ય ઉદાહરણ આપ્યું છે. હેજિંગ ખાલી આટલું જ નહીં હોતું, હેજિંગ બહુ ડિટેલ કોન્સેપ્ટ છે. પણ એક આપણે બેઝ લેવલ પર ઉપર છેલ્લું સમજવા પૂરતું આટલો તમને સમજણ આપી. ખ્યાલ આવ્યો તમને? આ રીતના. નેક્સ્ટ શબ્દ છે કમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેશન્સ. ઓકે, એક મિનિટ, આમાં 2-3 શબ્દ બીજા રહી ગયા, એ પણ સમજાવી દઉં. તમે આ રિસ્કને મિટિગેટ કરવા માટે બીજા કયા કામ કરી શકો? ઇન્સ્યોરન્સ લઈ શકો, ડાયવર્સિફિકેશન કરી શકો, અને એક ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કન્ટિન્જન્સી પ્લાનિંગ, આકસ્મિકતાનું અનુમાન અથવા આકસ્મિકતાઓનું આયોજન. લખો, કન્ટિન્જન્સી એટલે આકસ્મિકતા, એના માટેનું તમે પ્લાનિંગ કરી શકો છો. નેક્સ્ટ હવે કમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેશન્સ, જે તમારે નિયમોનું, કાયદાઓનું પાલન કરવાનું, એટલે કમ્પ્લાયન્સ. લખો, કાયદાઓનું પાલન, નિયમોનું જે પાલન કરવાનું, આ બધું આવશે કમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેશન્સમાં. Finance is required to ensure compliance with various financial regulations, tax obligations, accounting standards and reporting requirements. મને એક વાત કહો, ટેક્સ ભરવા માટે ફાઇનાન્સની જરૂર પડશે કે નહીં પડે? ટેક્સ ઓબ્લિગેશન માટે, કોઈ ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે પણ રૂપિયાની જરૂર પડશે. તમારે ચોપડા મેન્ટેન કરવા માટે, ઓડિટ કરાવવા માટે પણ ફાઇનાન્સની જરૂર. એકાઉન્ટન્ટને ઓડિટર રાખીશું કે નહીં રાખીએ? આ બધા કામ મફત થોડી ન થવાના છે. ઇન શોર્ટ, તમે આવા જેટલા પણ ગવર્મેન્ટના બનાવેલા કાયદાઓનું પાલન કરવું હોય, દરેક કામોમાં શેની જરૂર પડશે? ફાઇનાન્સની. આગળ લખ્યો છે એડિક્વેટ ફંડિંગ એનેબલ્સ બિઝનેસીસ ટુ હાયર ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ. જો તમારી પાસે પૂરતા રૂપિયા હશે તો તમે પ્રોફેશનલ લોકોને કામ પર લગાડી શકશો. ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરનલ કંટ્રોલ કરી શકશો, એન્ડ કન્ડક્ટ ઓડિટ્સ પણ કરી શકશો. હમણાં આજ તો બોલ્યો. નેક્સ્ટ છે ડેટ સર્વિસિંગ. ડેટ સર્વિસિંગ એટલે દેવું ચૂકતે કરવું. સર્વિસ એટલે સેવા આપવી એવું નહીં, બરાબર? ડેટ સર્વિસિંગ એટલે જે દેવું થયેલું છે એ ચૂકવવા માટે પણ તમારે શેની જરૂર પડે? ફાઇનાન્સની. Finance may be needed to service debt obligations such as interest payment and principal repayment on loans and bonds. જે તમે રૂપિયા ઉછીના લીધા છે એ ઉછીના લીધેલા રૂપિયા પર વ્યાજ ચૂકવવું પડે, જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એને રીપે કરવી પડે, તો આ બધા માટે પણ રૂપિયાની જરૂર પડે કે ના પડેલા ભાઈ? નેક્સ્ટ, proper debt management ensures that the business maintains healthy financial position and avoid default. જો તમારી પાસે પ્રોપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હશે તો સમયસર તમે હપ્તા ભરી શકશો અને ડિફોલ્ટ થવામાંથી બચી શકશો. એન્ડ લાસ્ટ પોઈન્ટ આમાં આપ્યો છે ઇમરજન્સી ફંડ્સ. ફાઇનાન્સની જરૂર આપણને ઇમરજન્સી માટે પણ પડતી હોય છે. ફાઇનાન્સ ઇઝ નેસેસરી ટુ એસ્ટાબ્લિશ ઇમરજન્સી ફંડ્સ ઓર રિઝર્વ્સ ટુ એડ્રેસ અનફોર્સીન ઇવેન્ટ સચ એઝ ઇકોનોમિક ડાઉનટર્ન. આ જો આ કોરોના જેવી સિચ્યુએશન આવી જાય તો અચાનક ભલભલા લોકોને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હતા કે નતા થયા? ઇકોનોમિક ડાઉનટર્ન ઘણી બધી કંપનીઝના આવ્યા હતા. નેચરલ ડિઝાસ્ટર્સ આવી જાય, સપ્લાય ચેનમાં કોઈ ડિસરપ્શન આવી જાય, ટ્રકવાળા હડતાલો પાડીને બેસી જાય, બરાબર? તો એ સપ્લાય ચેનનું આખું ડિસરપ્ટ થઈ જશે કે નહીં થઈ જાય? અથવા તો કોઈ લીગલ ડિસ્પ્યુટ્સ ઊભા થાય, તો આ બધી પરિસ્થિતિ શું કહેવાય? ઇમરજન્સીની સિચ્યુએશન કહેવાય. તો દરેક કામોની વખતે, દરેક સમયમાં પણ આપણે રૂપિયાની જરૂરત સર્વાઈવલ માટે, ટકી રહેવા માટે જરૂરત પડતી હોય છે. હેવિંગ ફાઇનાન્શિયલ રિઝર્વ્સ પ્રોવાઇડ્સ કુશન અગેન્સ્ટ અનએક્સપેક્ટેડ શોક્સ. અચાનક કોઈ ઝાટકા લાગે ને, અનએક્સપેક્ટેડ શોક એટલે ઝાટકો લાગવો. આવા કોઈ અચાનક ઝાટકા લાગે, ભાઈ ટ્રક વાળાએ હડતાલ પાડી દીધી, અથવા તો ગવર્મેન્ટે કોઈ કાયદા બદલી નાખ્યા, અચાનક ભૂકંપ આવી ગયો, કોઈ પણ આવી ઘટના બની શકે છે. તો એવા સમયમાં બિઝનેસને ટકાવી રાખવા માટે રૂપિયાની જરૂરત પડે છે. એના માટે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. એન્ડ હેલ્પ્સ ધ બિઝનેસ વેધર ચેલેન્જિંગ ટાઈમ. ઓવરઓલ ફાઇનાન્સ ઇઝ એસેન્શિયલ ફોર સસ્ટેનિંગ એન્ડ ગ્રોઈંગ અ બિઝનેસ. ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો બિઝનેસને ટકાવવા માટે, ગ્રો કરવા માટે ફાઇનાન્સની જરૂર પડે. રિસ્કને મેનેજ કરવા માટે, સીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ,
જે ઓપોર્ચ્યુનિટીઝ આવે એને ગ્રેપ કરવા માટે, સીઝ કરવાનો મતલબ મેળવવા માટે, હાંસલ કરવા માટે પણ ફાઇનાન્સની જરૂર પડે. એન્ડ અચીવિંગ લોંગ ટર્મ સક્સેસ. It enables businesses to make strategic decisions, allocate resources effectively, and create value for stakeholders. જો તમે પ્રોપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરશો, તમે પ્રોપર ફાઇનાન્સને, ફંડ્સને યુટિલાઇઝ કરશો, તો તમે સ્ટ્રેટેજિક ડિસિઝન્સ યોગ્ય લઈ શકશો, રિસોર્સિસને ઇફેક્ટિવલી એલોકેટ કરી શકશો અને સ્ટેક હોલ્ડરના હિત માટે કામો કરી શકશો. પણ આ બધા માટે શેની જરૂર પડે? ફાઇનાન્સ. અને એના માટે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રોપરલી થયેલું હોવું જોઈએ. સમજી ગયા બધા અહીંયા સુધીનું? પરફેક્ટ.